સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા પર થયેલા જીવલેણ હુમલાના મામલે પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ હુમલાખોર ચેતન સોલંકીની ધરપકડ કરી લીધી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ચેતન અગાઉ સિવિલમાં જ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હતો અને ફરિયાદી સાથે પરિચિત હતો. આરોપીને તેના પત્ની સાથે પારિવારિક ઝઘડા ચાલતા હોવાથી તે ઇકબાલ કડીવાલા પાસે સમાધાન માટેની મદદ માંગતો હતો, પરંતુ તેને મદદ કરવાની ના પાડતા ચેતને આવેશમાં આવી જઈ તેના પર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન આરોપીએ ગાડીમાં તોડફોડ કરી હતી અને તેમાંથી બેગની લૂંટ પણ ચલાવી હતી. હાલ પોલીસે લૂંટ અને મારામારીની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે. આજરોજ સવારના સમયે વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ તેમજ ટ્રોમા સેન્ટરના ઇન્ચાર્જ ઇકબાલભાઈ કડીવાલાએ પોલીસ સ્ટેશન ફરિયાદ આપેલ છે કે સવારના સમયે પોતાના કામથી બહાર જતા તે દરમિયાન સિવિલના ગેટ પર પાણીની બોટલ લેવા માટે ઊભા થયેલા હતા. તે દરમિયાન અગાઉ કોન્ટ્રાક્ટ ડ્રાઈવર તરીકે નોકરી કરતા ચેતન નટુ સોલંકીએ તેમના ઉપર લાકડી અને ચપ્પુ લઈને હુમલો કરેલ અને ગાડીમાંથી પર્સ અને બીજો સામાન લૂંટી લીધેલ બાબતની હકીકત જણાવતા પોલીસે ગુનો દાખલ કરી અને આગળની તપાસ ચાલુ કરી છે. કારણ શું છે સર? જે આ ગુનાનો આરોપી છે ચેતન નટુ સોલંકી અગાઉ સિવિલમાં કોન્ટ્રાક્ટ ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો અને તેમજ આ કામના ફરિયાદીને ઓળખતા હોય છે. આ જે ડ્રાઈવર છે એને પોતાની પત્ની સાથે મતભેદ હોય જેની ફરિયાદ થયેલી હતી. તે બાબતે તેની એવી અપેક્ષા હતી કે ઇકબાલભાઈ તમે વચ્ચે પડી અને મારા ફરિયાદમાં સમાધાન કરાવો. જે બાબતે ઇકબાલભાઈ પોતે આવા તમારા વ્યક્તિગત અને પરિવારના ઝઘડામાં મદદ કરવા માટે અને વચ્ચે પડવાની ના પાડતા તેને ઉશ્કેરાઈ જઈ અને આવેશમાં આવી અને આ રીતનો હુમલો કરેલ છે.